તો બધાય મિત્રોને શુભ સવાર। અને જો હું અત્યારના પૂર્ણ ક્ષેત્રમાં આવી ગયો છું અને હવે આપણે શોર્ટ વિડીયો તો બનાવતા જ મિત્રો, પણ હવે ધીરે ધીરે આપણે લોંગ વિડીયો ચાલુ કર્યા છે, કારણ કે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને ઉપરથી ફેસબુકવાળા હવે કીધું છે કે ભાઈ લોંગ વિડીયો હવે ધીરે ધીરે તમે ચાલુ કરો, બરાબર છે। એટલે આપણે જો ધીરે ધીરે લોંગ વિડીયો ચાલુ કર્યા છે અને અત્યારે હું ખેતરમાં આવી આવ્યો છું અને 2-3 દી પહેલાં મગ પાઈ દીધા છે, 2 દી પહેલાં જ। અને જાવા મગ છે, જોઈ લો તમે, વિડીયોના માધ્યમથી હું તમને બતાવું છું। અત્યારે મગ પૂરા થાય પછી આપણે જે તલી છે એમાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે, બૈઠિયા આવી ગયા છે અને આ બાજુ છે બધું શાકભાજી, જો દેખાય છે તમને, આ ભીંડો છે અત્યારે, જો આ બાજુ ભીંડો છે, ગુવાર છે, કોથમીર, મેથી, ટેટી, બધી વસ્તુ, પાલક ને બધી વસ્તુ, ટોટલિંગ વસ્તુ આવી છે। અને અહીંયા એક મગનો કેરો આવ્યો હતો, જા ઓલી બાજુ મગ છે, પણ આ મગ જો સારા થયા ને એટલે પછી આ બાજુ વાવી દીધા। અને આ બાજુ જો તલી, એમાં વેઢિયાની શરૂઆત થઈ ગઈ, જો તમને બતાવું, જો દેખાય છે। અને હાઈ ક્લાસ એવી તલી છે અને હવે થોડીક તણકાઈ ગઈ છે એટલે એવું લાગે છે કે હવે પાણી પાવું જોઈએ। આમ જેમ આગળ આવેલા જાઉં ને એમ તલી મોટી મોટી આવતી જાય। તો આ બાજુ જો કોથમીર છે, એમાં જો ફૂલ આવી ગયા છે, અને આ બાજુ મેથી છે, પછી આમ ગુવાર અને વાલ, અને આ બાજુ વટાણા, જો અહીંયા આ બધી શિયાળાની વસ્તુ અત્યારે મેં વાવી છે, જેવી થાય એવી। અને અહીંયા જો ટેટી આવી ગઈ છે, દેખાય તમને, જો આપણે આ બાજુ તરબૂચ વાવ્યા હતા, તરબૂચ ન થયા, ટેટી થઈ ગઈ, જો ફૂલ આવી ગયા છે, એમાં દેખાય તમને, વિડીયોના માધ્યમથી બતાવું છું, જોઈ લો। અને આ ફૂલ હોય ને મિત્રો, આમ પારા ચડાવી દેવાના વહેલા, અને ટેટી કહું ને જમીનમાં ન અડવી જોઈએ, જે આ રીતે, જો જમીનમાં અડી જાય ને તો બગડી જાય, એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે મેં આવતા વર્ષે વાવી હતી એટલે મને આનો પૂરો અનુભવ છે। ટેટી થઈ જાય એટલે હું તમને ભાઈ ખાવા હોતન વરખીશ, બરાબર છે, હા, ભલે થોડી રહી તોય। આ વિડીયો બનાવતો હોય હું, તમે મારા બધા વિડીયો જોતા હોય એટલે ભાઈ મારે ફરજ આવે કહેવાની, પછી તમારે આવું ન આવવું તો ભાઈ તમારી ઈચ્છા। અહીંયા જો પાલક છે, કેવું સરસ મજાનું, જો પાલક જો ઉનાળે હાઈ ક્લાસ થાય, અને બીટ હાઈ ક્લાસ થાય, ટેટી હાઈ ક્લાસ થાય, જો અત્યારે ઉનાળો હાલે છે, વહેલું વાવી દો ને તમે એટલે હાઈ ક્લાસ થઈ જાય। હોળી આપણે પૂરી થાય ને એટલે સીધું વાવી જ દેવાનું, હા, જોઈ લો। તો આજે મેં તમને શાકભાજી બતાવ્યું આ બાજુ, અને આ બાજુ તલી બતાવી। તો ફરી પાછા હવે આપણે નેક્સ્ટ વિડીયો મળીએ। જય જવાન, જય કિસાન।